લાગે છે, પણ આપણે શું છે પહેલેથી જ ડરી જાય કે સારું આમાં એવું ટેન થીટા ને સાઇન થીટા ને કોસ થીટા ને બધું છે શું? અરે ભાઈ કઈ છે નહીં, સૂત્ર પણ એ જ વસ્તુ છે કે તમે સૂત્ર 6 સૂત્ર યાદ રહી જાય એટલે બાકીના સૂત્ર પણ તમને ઓટોમેટિક યાદ રહી જાય, પણ એના માટે થોડુંક સમજવું પડે. ક્યાં સુધી આ શક્ય નથી, બરોબર? અહીંયા હું પ્રયત્ન કરીશ કે જે સૂત્ર છે ને એ ગોખણ પટ્ટી નહીં, સમજીને યાદ રાખવાના છે. કેમ કે ગોખણ પટ્ટી કરશો તો ઘણું બધું જશે, કઈ થોડા ઘણા સૂત્ર પણ નથી કે આપણે ભાઈ પૂરું થઈ જાય. પણ એ ઝાઝા સૂત્ર છે ને એમાં મેન તો સૂત્ર શરૂઆતના જ ગણવાના, એના ઉપરથી જ બધું બનશે અધું વિધું કામ. સમજાય? તો અહીંયા તો પહેલા એક કામ કરવું પડશે કે પહેલા એક આકૃતિ દોરવી પડશે, અને તે એટલે કાટકોણ ત્રિકોણની, અને એ આકૃતિ ઉપરથી જ બધું થશે. હવે અહીંયા એક આકૃતિ દોરું છું. અહીંયા એક આકૃતિ દોરી છે. આને નામ આપું છું A B C. અહીંયા કેવો ખૂણો છે? કાટખૂણો હોય. કેવો હોય? આપણે ખબર છે કાટકોણ ત્રિકોણ હોય ને ભાઈ, એની અંદર એક ખૂણો છે ને કાટખૂણો હોય છે, અને એ પણ આપણને ખબર છે કે કાટખૂણો હોય ને એની સામેની બાજુ હોય ને એને આપણે શું કહેવાય ભાઈ? કર્ણ કહેવાય. શું કહેવાય? કર્ણ. હવે એક બાબત આમાં એ સમજવાની છે કે કાટખૂણા સિવાય, આ તો એક ખબર જ છે કે 90° નો ખૂણો એક ફરજિયાત હશે જ કાટકોણ ત્રિકોણમાં. હવે બાકીના બે ખૂણા છે ને આ અને આ ખૂણો, ત્યાં આપણે કોઈ પણ એક નક્કી કરવાનો. જો તમને દાખલામાં કહી દીધું હશે કે આ ખૂણો એ ખૂણો, તો તમારે એ ખૂણો કરવાનો નક્કી, થીટા એને જ સમજવાનો. અને જો તમને કહે કે સી, તો તમારે થીટા સી જ સમજવાનો. અને જો ઉલ્લેખ ન કર્યો હોય ને તો તમે બેયમાંથી કોઈ પણ તમારી જાતે નક્કી કરી શકો કે મારે આ ખૂણો નક્કી કરવો છે. ચલો તો આપણે અહીંયા છે ને એક ખૂણો નક્કી કરી નાખશું, કોઈ બી એક. સમજો કે મારે આ નક્કી કરવો છે થીટા. હવે શરૂઆત હું હાવ પહેલેથી જ કરું કે ત્રિકોણમિતિના ગુણોત્તર, ત્રિકોણમિતિય ગુણોત્તર, અહીંથી આપણી સૂત્રની શરૂઆત થશે. હવે એમાં પહેલા એ ધ્યાન આપવાનું છે કે બે શબ્દ છે કે ભાઈ એક થીટા છે. સમજો થીટા, થીટા આને બોલાય થીટા, બરાબર? અને શું બોલાય? થીટા. આવી રીતે હોય એને થીટા કહેવાય. થીટાનો મતલબ શું થાય? ખૂણા. શું થાય? ખૂણા. બીજું કઈ છે નહીં નવીનતા. થીટા એટલે ખૂણો. સમજાય? તો થીટા એટલે ખૂણો. ચલો હવે ધ્યાન રાખજો, આપણે અહીંયા થીટા કોને નક્કી કર્યો ભાઈ? સી ને કર્યો છે. રેડી? હવે સી આધારિત તમે જોશો તો આ ત્રિકોણ છે એની એક બાજુને તો કર્ણ કહી દીધો છે. રેડી? તો આ થીટા ખૂણો છે એની સામેની બાજુ આ થાય કઈ આ, એટલે આ શું છે? સાબા. શું છે? સાબાનો મતલબ થાય સામેની બાજુ, એને ટૂંકમાં આપણે કહેશું સાબા. રેડી? સા એટલે સામેની, બા એટલે બાજુ. તો સામેની બાજુ કોની? તો કે થીટાની સામેની બાજુ. રેડી? જો થીટા આ રાખ્યો હોય ને તમે તો સામેની બાજુ આ થશે. ખબર પડે ને? એટલી તો ખબર પડી જાય ને, કેમ કે આ મેન છે, આ સમજવું નહીં મેન છે. આખા શરૂઆતના આ સમજવું અહીંયાથી જ બધું સ્ટાર્ટ થાય. બીજું આ થીટા છે, આ બાજુ શું છે? એની પાસેની બાજુ છે. કેવી છે? પાસેની. એટલે આને નામ આપશું પાબા. શું આપશું? પાબા. એટલે સામેની બાજુ
પાસેની બાજુ અને કર્ણ, આ થીટા સી કર્યો. એટલે જો કદાચ થીટા અહીંયા લેત ને, થીટા આ બે માંથી ગમે એક જગ્યાએ જ આવશે. અહીંયા તો નો જ આવે, કેમ કે અહીંયા તો 90 નો કાટખૂણો છે જ, એટલે અહીંયા તો નહીં જ આવે. આ બે જગ્યાથી ગમે ત્યાં થીટા હશે, તો થીટા જો અહીંયા લીધો હોય તો સામેની બાજુ આ થાય. સમજાય ને? ખબર પડે? અને પાસેની બાજુ કઈ થઈ જાય? આ થઈ જાય. પણ આપણે થીટા કયો લીધો? આ. એટલે ઈ સમજજો. રેડી? ચલો અહીંયા ખાસ અહીંયા આના આધારિત 6 સૂત્ર નક્કી થશે. પહેલું સૂત્ર, અને 6 ના હું નામ લખું અત્યારે, કે એક છે સાઇન થીટા. શરૂઆત આપણે અહીંયાથી કરીએ. સાઇન થીટા. સાઇન થીટા બરાબર, જુઓ સાઇન એનો મતલબ સામેની બાજુ છેદમાં કર્ણ. એટલે આપણું સૂત્ર પહેલું, સાબા છેદમાં કર્ણ. ચાલો, આ તો યાદ રાખવું જ પડશે, ફરજિયાત. 3 જ યાદ રાખવાનું છે ખાલી. અત્યારે તો 3 જ રાખવાનું છે, બાકીના બધી આવડી જશે. ચલો, સાઇન થીટા પછી આવશે આપણી પાસે કોસ થીટા. ધ્યાન રાખજો, આ આવા સાઇન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટ આટલા છે 6. એ 6 નામ તો ફરજિયાત રહેશે, 6 નો ઉપયોગ જ કરવાનો છે. કોસ થીટા એમાં પાસેની બાજુ છેદમાં કર્ણ, અને ટેન થીટા. ટેન થીટામાં સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે બાકીની 3 તો તમે તમારી જાતે કરી શકો. કેવી રીતે? જો સાઇન નું વ્યસ્ત કોસેક છે. ધ્યાન રાખજો, સાઇન છે ને એનું વ્યસ્ત શું છે? કોસેક થીટા. સમજજો, બરાબર? હવે સાઇન નું વ્યસ્ત કીધું, વ્યસ્ત એટલે ઉલટું. તો તમે સમજો કે કર્ણ નીચે છે, તો એ કર્ણ ક્યાં જશે? ઉપર. અને નીચે શું આવી જશે? સાબા. આ એના ઉપરથી જ બેન. કોસ નું વ્યસ્ત સેક છે. શું છે? સેક થીટા. તો આનું વ્યસ્ત કરી નાખો, કર્ણના છેદમાં પાબા. રેડી? અને ટેન નું વ્યસ્ત કોટ છે. શું છે? કોટ. તો અહીંયા આવશે કોટ થીટા. એટલે અહીંયા પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. આ તમારા 6 પેલા શરૂઆતના છે, ને આ 6 ઉપરથી જ આગળ બીજા બનશે. આ 6 તો મેઇન છે, આના ઉપરથી બીજા બધા બનશે. કેમ બનાવાય એ જોઈએ, એક પછી એક. એના પહેલા એક મુદ્દો કહી દઉં તમને. એ મુદ્દો એવો છે કે એક્ઝામ ની અંદર પૂછાઈ શકે, અને એ મુદ્દો ખરા ખોટા છે, કોઈ પણ રીતે હેતુલક્ષીમાં પૂછાઈ શકે, અને સ્વાધ્યાયમાં છે ક્યાંક ને ક્યાંક આવશે. એ આ જે બધા નામ છે ને, સાઇન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ, એનું ફૂલ ફોર્મ પૂછાય. શું પૂછાય? ફૂલ ફોર્મ. આ તો ટૂંકમાં નામ છે, શોર્ટમાં નામ છે શરૂઆતમાં. રેડી? તો એનું ફૂલ ફોર્મ એટલે આખું નામ શું એ પૂછાયો એક્ઝામ ની અંદર, અને પૂછાઈ શકે. ચલો, તો પહેલું નામ સાઇન છે. અહીંયા હું એના બધાના ફૂલ ફોર્મ લખું છું, ધ્યાનથી જોજો. તો સાઇન, સાઇન છે ને, આ સાઇન થીટા કરીએ તો એને આપણે નામ શું? તો કે સાઇન થીટા. સાઇન આમ લખાય, એન ઈ વધારાનો આવે, સાઇન. ઓકે. બીજું કોસ, કોસ થીટા. તો કોસ થીટા નું કોસાઇન થાય. શું થાય? કોસાઇન થીટા. સમજજો ખાસ, કઈ નથી, ઈઝી છે. સાઇન નું કોસાઇન થઈ ગયું, એટલે કોસ ખાલી પાછળ આઈ એન ઈ લગાડી દીધો. આઈ એન ઈ. અહીંયા જો આઈ એન ઈ. બરોબર? બીજું કઈ છે ને, આમાં ઈ લગાડ્યો, આમાં આખો એસ આઈ એન ઈ લગાડી દીધો. જો કોસાઇન. સમજાય? પછી ટેન, ટેન્જેન્ટ. શું છે? ટેન્જેન્ટ. બરાબર? ટેન્જેન્ટ થીટા. ટેન્જેન્ટ થીટા. ઓકે. ત્યારબાદ કોસેક. કોસેક થીટા માટે શું? તો કે કોસેકેન્ટ. કોસેકેન્ટ થીટા. શું આવશે? કોસેકેન્ટ થીટા. એમાં એએનટી લાગ્યો, એએનટી. સેક,
સેકેન્ડ થીટા. જો ANT આમાં ANT આ બેમાં તો ANT લાગ્યો કોસેક માં સેક માં, બીજું કઈ છે નહીં, અઘરું નથી. આ કોસેક ને સેક તો લખતા આવડે પણ એની પાસે ખાલી ANT જ લાગે છે એટલે આખું ફૂલ ફોર્મ બની જાય છે. સમજાય ને? ખબર પડે ને? યાદ કેમ રાખવું? સાઇન છે તો કોસાઇન થઈ ગયું છે, કોસ નું કોસાઇન આખું નામ ફૂલ ફોર્મ. સમજાય? બરાબર. હવે આપણી પાસે રહી શું ભાઈ? કોટ રહી. શું છે? કોટ. કોટ થીટા ને કોટ ટેન્જેન્ટ, કોટેન્જેન્ટ થીટા, કોટેન્જેન્ટ થીટા. જો ટેન્જેન્ટ નું થઈ ગયું કોટેન્જેન્ટ. સમજાય? ખબર પડે ને? તો આવી રીતે હોય છે ભાઈ નામ. આ પૂછાવાની શક્યતા રહે. સમજે? જો 6 થઈ ગયા, સાઇન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટ. સમજાય? તો આ એના ફૂલ ફોર્મ છે. સાઇન થીટા, કોસાઇન, ટેન્જેન્ટ. સાઇન નું કોસાઇન થઈ ગયું. જો સાઇન છે, કોસાઇન આમાં ખાલી ઈ જ લગાડવાનો છે સાઇનમાં. આ કોસમાં આઈ લગાડવાનો છે. ટેન્જેન્ટ છે GE, ટેન છે GENT લગાડવાનો છે. અને કોસેકમાં ANT અને સેકમાં ANT લગાડવાનો છે. આ બંનેમાં સેમ લગાડવાનું છે. અને કોટ થીટામાં જેમ GENT આમાં લગાડ્યો એમ આમાં પણ હું લગાડ્યો GENT, કોટેન્જેન્ટ. ઓકે, ચાલો. આ એટલા માટે કરાયું છે કે આ પણ એક્ઝામ ની અંદર પૂછાઈ શકે, એક ગુણમાં પૂછાઈ શકે, એટલા માટે આ પણ કરાવી દો. રેડી? ચાલો. હવે આપણે સૂત્ર આના ઉપરથી આપણે હમણાં જ વાત કરી ને ભાઈ કે સાઇન નું વ્યસ્ત કોસેક છે, કોસ નું વ્યસ્ત સેક છે, ટેન નું વ્યસ્ત કોટ છે. ખબર પડે ને? હા, તો એ પ્રમાણે સૂત્ર બનાવીએ. ચલો. તો અહીંયા સાઇન થીટા બરાબર શું? તો સમજો કે સાઇન થીટા બરાબર, તો આપણે ખબર છે સાઇન નું વ્યસ્ત શું છે? કોસેક. તો અહીંયા વ્યસ્ત એટલે શું થાય ખબર? છેદમાં આવે ને. શું થાય? વ્યસ્ત એટલે છેદમાં. સાઇન નું વ્યસ્ત શું છે? તો કે કોસેક. તો સાઇન થીટા બરાબર 1/છેદમાં શું થાય? કોસેક થીટા. એવી જ રીતે બીજું, તો આ સાઇન નું વ્યસ્ત કોસેક થયું તો પછી આ કોસેક અહીં લઈ લ્યો તો સામે શું આવી જાય? થઈ ગયું. એના ઉપરથી બીજું સૂત્ર બની ગયું. આના ઉપરથી જ બીજું બન્યું. આ કોસેક છે એને સાઇન ની જગ્યાએ જવા દીધા. જો આવી ગયા. અને સાઇન છે એ ક્યાં આવી ગયા? કોસેક ની. કેમ કે બે એકબીજાના કેવા છે? વ્યસ્ત છે. તો સાઇન નું વ્યસ્ત કોસેક એટલે 1/છેદમાં કોસેક થયું. પછી કોસેક બરાબર 1/છેદમાં શું થયું? સાઇન. એટલે આ જો ધ્યાનમાં હોય ને, બે જો એકબીજાના વ્યસ્ત છે તો એના ઉપરથી આ બે સૂત્ર બની ગયા. બે. હજી હવે આના ઉપરથી એવી રીતે તમે બે બનાવો તો કોસ થીટા અહીં લખું તો સામે શું આવશે? 1/છેદમાં શું આવશે? કોસ નું વ્યસ્ત શું છે? સેક. તો 1/છેદમાં શું આવશે? સેક થીટા. શું આવશે? ખબર પડે ને હું કહું એમાં? સમજાય ને? આ સમજજો. પછી અહીંયા સેક છે તો સેક થીટા બરાબર શું આવશે? 1/છેદમાં કોસ થીટા. ખબર પડે? ચાલો, એ બે બની ગયા. હજી આમાંથી બે બનશે. ટેન થીટા. ચાલો, ટેન થીટા બરાબર શું આવશે? 1/છેદમાં કોટ થીટા. આવે ને? ટેન નું વ્યસ્ત કોટ છે અને કોટ થીટા બરાબર શું આવશે? 1/છેદમાં ટેન થીટા. જો બાકી 6 પાસા મળ્યા આપણને. આના ઉપરથી 100 મળ્યા છે. હજી આના ઉપરથી બીજા ગોતવાના છે. જો આના ઉપરથી બીજા ક્યાં આવશે? જો હવે આ સાઇન થીટા અને કોસેક થીટા. હવે કોસેક થીટા આ બાજુ જાય, બરાબર ને આ સાઈડ જાય તો સાઇન ની જગ્યાએ હું સાઇન ની બાજુમાં હું ગુણાકારની ચિહ્ન આવી જાય કે નહીં? એટલે કે કોસ સાઇન ગુણ્યા કોસેક બરાબર કેટલા મળી જાય? 1. ખબર પડે ને? હું કહું ઈ આ કોસેક છેદમાં છે, આ બાજુ જાય તો ક્યાં જાય? ગુણાકારમાં. એટલે એના ઉપરથી બીજા બનશે. જો તો અહીંયા લખું સાઇન થીટા ગુણ્યા એટલે ટપકું જ કરવાનું, ગુણાકાર નિશાન નહીં લગાડવાની. કોસેક થીટા બરાબર શું વધ્યો સામે? 1. ખબર પડે? બસ. કોસેક અને સેક, અહીં કોસ અને સેક, તો કોસ થીટા ગુણ્યા સેક થીટા બરાબર શું મળશે? 1.
થઈ ગયા? આ પાછા લખવા નહીં જતા sec ગુણ્યા cos, સમજે? એ બધું એક જ થાય ને. અને આમ લખો cosec આગળ લખો ને sin પાછળ લખો, એમાં કોઈ ફેર પડવાનો છે? ગુણાકારમાં 2 ગુણ્યા 5 કરો ને 5 ગુણ્યા 2 કરો, જવાબમાં કોઈ ફેર પડવાનો છે? નહીં. એટલે આ sin અને cosec એક જ વાર લખવાનું, પછી cos અને sec અને tan theta ગુણ્યા cot theta બરાબર 1. સમજાય? 3 બની ગયા પાછા, આના ઉપરથી પાછા 3 મળ્યા. હજી આપણે 2 વધારાના લખી નાખું. 2 વધારાના ક્યાં છે? આની જરૂર પડશે. sin theta નું સૂત્ર, tan theta વાળું. tan theta બરાબર sin theta ના છેદમાં cos theta અને cot theta બરાબર શું? જો tan theta બરાબર sin theta ના છેદમાં cos theta છે, તો tan નું વ્યસ્ત તો શું છે? cot છે ને, cot. તો cot theta બરાબર આને શું કરી નાખશો? ઉલટાવી નાખશો. cos theta ના છેદમાં શું આવી જાય? sin theta. સમજાય? આટલા બેના સૂત્ર. હજી આગળ છે. હવે આના પછી શું છે? કોઠો. અને કોઠા પછી શું છે? પછી આપણે વર્ગવાળા નિત્ય સમસૂત્ર છે, એટલે એ. એટલે પેલા અત્યારે લખી લેજો, બાકીના પછી અથવા કરાવી દો. ચલો આગળ વધી. પછી બધું એક સાથે લખી લેજો. કોષ્ટક છે ને આ, એને યાદ રાખો કેમ? આની કોઈ બીજી કોઈ મેથડ નથી, પણ હું તમને કોશિશ કરું કે કેવી રીતે તમારે એક્ઝામમાં યાદ રાખો. કેમ કે તમારે આ કામ ક્યારે કરવાનું? એક કામ ધ્યાન રાખજો કે આમાંથી પ્રશ્ન હશે કા હેતુલક્ષી હશે, અને આ ચેપ્ટરમાંથી બધાને પ્રશ્ન એક જ છે કે આમાંથી તમને હેતુલક્ષી તો પૂછાશે, એ તો ફરજિયાત લખવો જ પડશે. તમને કદાચ દાખલો પૂછાશે તો એ દાખલો તમારે ઓપ્શનમાં હશે. ઓપ્શનમાં એટલે તમે કાઢી શકો ને કે ભાઈ એટલા દાખલા છે, એમાંથી આપણે લખવાના કેટલા છે? તો કે 10. 13 માં હોય તો 13 માંથી લખવા કેટલા? તો કે 10. ચલો, અથવા 9. તો 9 લખવા છે તો બાકીને તમે કાઢવાના તો છે ને બીજા. તો એ કાઢવામાં ઓપ્શનમાં કાઢી શકો ને તમે, દાખલો હોય તો, કદાચ ન આવડે તો. સમજે? તો એ હાલો તમે કરી શકો. પણ કદાચ આની જરૂર ક્યાંક ને ક્યાંક પડશે દાખલામાં, પણ કોઈ ગણવું હોય તો આની જરૂર પડી શકે. ને આ કોષ્ટક એવું છે કે તમારે શરૂઆતમાં તમને એક પ્રશ્નપત્ર, તમને પહેલા જવાબ પેપર આપશે. શું આપશે? જવાબ પેપર. અને પછી 5 મિનિટ પછી તમને પ્રશ્નપત્ર મળે, ડાયરેક્ટ તમને તાત્કાલિક ન આપે. તો પેલું તમને જવાબ પેપર, એમાં તમે માહિતી ભરશો ને, ઈ પછી તમે ઈ જવાબ પેપરમાં તમારે લાસ્ટ પેજ ઉપર રફકામ કરી ને આ એક કોઠો છે ને એટલા ટાઈમમાં ઉતાર લેવાનો. શું કરવાનું? ઉતાર લેવાનું. કેમ કે લખતા તો બધાને આવડી જાય, મોઢે યાદ નહીં રહે. લખવાની પ્રેક્ટિસ બધાને થઈ જશે. એ તો અત્યારે જ ખબર પડી જશે કે લખવો કેમ મોઢે. એક લાઈન યાદ રાખવાની છે પહેલી. જો પહેલી લીટી યાદ રહી જાય ને એટલે બધું યાદ રહી જશે. હવે કેવી રીતે એ સમજીએ. ચાલો, તો પહેલા તો આપણે sin theta ની 0 ની કિંમત 0 છે. શું છે? 0. શું આવશે? 0. sin 30 ની કિંમત છે 1/2. આ તો ફરજિયાત યાદ રાખવું જ પડશે. પહેલી લીટી તો યાદ રાખવી જ પડશે, બાકી તો કોઈ આપણી પાસે સાંસ જ નથી. 1/2. અહીંયા 1/√2. બરોબર છે ને એવું? અને √3/2 છે ને? જો તો બતાવતો. 0 1/2. હા, અને અહીંયા છે 1. રેડી? આવી રીતે હશે, છે ને? 0 1/2, 1/√2, √3/2 અને 1. ઓકે, હવે જો આ પહેલી લીટી યાદ રાખવાની છે. પહેલું સમજાય? આ શું છે પેલું ખબર? જો થીટાનું મૂલ્યમાં, થીટામાં જેમ ખૂણો વધતો જાય એમ એનું મૂલ્ય કેવું થતું જાય? વધતું જાય. કેમાં? સાઈનમાં. હો. અને આવો ક્વેશ્ચન ખરા ખોટામાં પૂછાવાની શક્યતા રહે કે કોનું મૂલ્ય, સાઈન થીટાનું મૂલ્ય, થીટા વધે તેમ તેનું મૂલ્યમાં વધારો થાય છે. સાચું કે ખોટું? તો સાચું. સાઈન હોય તો શું આવશે? સાચું આવશે. ખબર પડી ગઈ? કોસ હશે તો નહીં આવે. કેમ કે હવે પછીની લીટી તમારે શું કરવું ખબર? કાંઈ નહીં ભાઈ. છેલ્લે છે એ ક્યાં લખવાનું છે? પહેલા. આ છે એ ક્યાં લખવાનું છે? અહીંયા. આ તો અહીંયા જ આવી જશે.
1 ના છેદમાં √2. આ છે ઈ ક્યાં લખવાનું છે? અહીંયા. અને અહીંયા શું આવી જશે? 0. ખબર પડી ગઈ? ઉલટા હેલા જો 1 પછી આ પછી આ પછી આ ને પછી આ. સળતો ક્રમ પછી સીધો આપણે કરે ઓલું ને ઉતરતો ક્રમ ને સળતો ક્રમ. 1 2 3 4 5 ઈ સળતો ક્રમ છે. એને ઉતરતો ગોઠવો એટલે 5 4 એમ પાછો ફેલાવો એમ રિવર્સમાં. સમજાય? તો આ બીજી લીટી યાદ રાખવી એટલે કઈ નહીં, છેલ્લેથી રકમ પહેલી, એના પછી બીજી, એના પછી ત્રીજી, એના પછી ચોથી ને છેલ્લી છે 5. ખબર પડે ને મૂલ્યમાં? તો આ પહેલી હોય તો આ કરી શકશો. સમજાય? બીજું બાબત સમજાઈ ગઈ ને કે આમાં શું કરવાનું છે, પહેલા શું ને પછી શું કરવાનું છે. હવે ત્રીજો મુદ્દો ધ્યાનમાં લેજો ખાસ. જો અહીંયા શું છે? tan. અને tan આપણને ખબર છે એનું સૂત્ર હમણાં કર્યા, sin ના છેદમાં cos. કર્યું કે નહીં હમણાં? tan θ બરાબર sin ના છેદમાં cos. કર્યું કે નહીં? તો હું અહીંયા સમજાવવાની કોશિશ કરી કે અહીંયા કિંમત કેમ આવે, આપણે પછી યાદ જ રહી જશે. સમજો કે tan θ બરાબર sin θ છેદમાં cos θ. તો sin નું મૂલ્ય કેટલું છે? 0. તો 0 છેદમાં cos નું મૂલ્ય કેટલું છે? 1. 0 ના છેદમાં 1 એટલે શું આવે? 0. શું આવશે? 0 ના છેદમાં 1 હોય તો શું આવે? 0 જ આવે. તો અહીંયા કેટલું મૂલ્ય આવશે? 0. તો આનું મૂલ્ય કેટલું થઈ જશે? 0. શું થઈ જશે? 0 થઈ જશે. બરાબર? હા, ઓકે. હવે આમાં શું કરશું? તો આમાં એમ વેસ્ટ કરો તો ડાયરેક્ટ કરી 1 ના છેદમાં 2 અને √3 છેદમાં શું આવશે? 2. હવે આ છેદમાં છે, રેડી? એ છેદને આપણે ગુણાકારમાં લઈ જાઓ તો અંશ છેદ ઉલટાવાઈ જાય કે નહીં? કેવી રીતે? જો 1 ના છેદમાં 2 ગુણ્યા 2 ના છેદમાં શું થઈ જશે? 2 2 શું ગયા? ઉડી ગયા. તો શું વધ્યા? 1 ના છેદમાં √3. તો અહીંયા શું આવશે? હવે આ બધી કરવું એના કરતા હું તમને સમજાવી દઉં. અહીંયા સેમ સામે જ છે, રેડી? હવે સમજો કે અહીંયા 2 છે કે નહીં છેદમાં? અહીંયા 2 છે કે નહીં છેદમાં? આ 2 ઉડી જાય તો ઉપર 1 વધ્યા ને √3 1 ના છેદમાં શું વધ્યા? સમજાય? ખબર પડે? પછી અહીંયા 1 ના છેદમાં √2 1 ના છેદમાં √2 ઉડી જાય છેદ છેદ 2 ને તો શું વધે? 2 1 1 જ વધ્યા કે નહીં? તો 1 ના છેદમાં 1 લખાય નહીં, ખાલી લખાય કેટલા? 1. અહીંયા જુઓ √3 છે એના છેદમાં શું છે? 2. તો 1 ના છેદમાં 2 તો 2 2 ઉડી ગયા તો √3 ના છેદમાં 1 હોય તો લખાય શું? √3. છેદમાં 1 લખવાની જરૂર નથી, ઉપર 1 લખો હોય તો ચાલે. છેદમાં 1 આવે તો એને લખવાની જરૂર નથી, ખાલી √3 લખો તો ચાલે. ઓકે. હવે અહીંયા જુઓ 1 ના છેદમાં 0 તો કોઈ દિવસ 0 ન થાય. 1 ના છેદમાં 0 આવું કઈ હોય જ નહીં. કહેવાનો મતલબ 0 કોઈ દિવસ છેદમાં ન હોય. અને આવું થતું હોય ને તો અવ્યાખ્યાયિત પદ કહેવાય. કેવું કહેવાય? અવ્યાખ્યાયિત પદ. અને અવ્યાખ્યાયિત પદ કહેવાય ને એટલે એમાં કઈ ના આવે. શું? કઈ ના આવે. સમજાય? ખબર પડી ગઈ? ચલો તો બસ અહીંયા તો હવે સમજાઈ ગયું ને શું આવશે તે? કેટલા આવશે? 1. અહીંયા શું આવશે? √3. √3 ના છેદમાં 1 આવે પણ √3 જ લખીએ કેમ કે છેદમાં 1 કોઈ લખતા નથી, કેમ કે બધીના છેદમાં 1 તો હોય જ પણ લખતા નથી. તો આ કેમ આવ્યો એ ખબર પડવી જોઈએ. પહેલું તો યાદ રાખવાનું છે, બીજું છે એ તમારે ઉલટાવવાનું છે ભાઈ, છેલ્લેથી શરૂઆત કરી દેવાની. અને પછીની પ્રક્રિયા છે તો 0 આવી ગયા. અહીંયા આ 2 ગયા એટલે 1 ના છેદમાં √3 આવ્યા, અહીંયા √2 ગયા એટલે 1 આવ્યા, અહીંયા 2 2 ગયા એટલે √3 ના છેદમાં શું આવ્યા? √3 આવ્યા. અને 1 ના છેદમાં 0 એટલે કેવું થઈ ગયું? અવ્યાખ્યાયિત પદ થઈ ગયું. અહીંયા કઈ આવતું. લ્યો હવે આ 3 થઈ ગયા તો આ તો તમે મોઢે કરી શકો ને, કેમ કે આપણે ખબર જ છે કે sin નું વ્યસ્ત cosec છે કે નહીં, cos નું વ્યસ્ત sec છે કે નહીં, અને tan નું વ્યસ્ત cot છે કે નહીં. બધાને વ્યસ્ત કરી નાખો. સમજાય? હવે એમાં 0 હોય તો 0 નું વ્યસ્ત શું થાય? 0 ઉપર છે તો અટાણે એનું વ્યસ્ત શું થઈ જાય? 1 ના છેદમાં 0 થાય કે નહીં? તો 1 ના છેદમાં 0 થાય એટલે અહીંયા આપણે હમણાં કર્યું હતું કેવું પદ થઈ જાય? તો આ કેવું થઈ જાય? અહીંયા અવ્યાખ્યાયિત. એટલે અહીંયા લીટો કરી દેવાનો, સમજવાનો. અવ્યાખ્યાયિત. શું? અવ્યાખ્યાયિત. 0 હોય તો હું ડેશ મારી દેવાનો. રેડી? 0 હોય તો ચલો હવે આનું વ્યસ્ત શું થાય? અને ઉલટાવો તો ઉપર 2 જાય કે નહીં? તો 2 આવે. 2 ના છેદમાં 1 તો 2 જ આવે ને. 1 ના છેદમાં √2 તો અહીં શું આવશે? અહીંયા ઉલટાવી નાખો તો શું આવશે? અને અહીંયા જુઓ 1 છે તો શું જવાબ આવે? હું તમને એમ કહું કે 1 છે એનું વ્યસ્ત શું? 0 ના છેદમાં શું થાય?
1 થાય તો 0 ના છેદમાં 1 નો જવાબ શું આવતો હતો? 1 હોય તો 1 ના આવે, 0 શું આવશે? 1 આવશે. સોરી, 1 નું વ્યસ્ત, સોરી 1 નું વ્યસ્ત બરાબર 1 ના છેદમાં 1, કેમ કે આપણે વ્યસ્ત એટલે 1 ના છેદમાં મૂકીએ ને, બરાબર, એટલે શું આવશે? 1 આવશે. અહીંયા 1 નું વ્યસ્ત છે, સોરી, તો અહીંયા શું આવશે? 1. ચલો, 1 હોય તો 1 મૂકી દેવાના, 0 હોય તો અવ્યાખ્યાત મૂકી દેવાના, બે વસ્તુનું ધ્યાન રાખવાનું. રેડી? હવે આનું વ્યસ્ત આ છે, જો એકબીજાનું, તો અહીંયા 1 છે તો શું કરી નાખવાનું છે? અહીંયા 1 હતો તો શું આવી ગયો? 1. તો અહીંયા 1 છે તો શું આવશે? 1. આનું વ્યસ્ત કરી નાખો, 2 ના છેદમાં √3. આનું વ્યસ્ત કરી નાખો, √2. આનું વ્યસ્ત કરી નાખો, 2. આ કેવું થશે? અવ્યાખ્યાયિત. ચાલો હવે છેલ્લું રહ્યું 0 છે, અવ્યાખ્યાયિત. અહીંયા √3, અહીંયા 1, અહીંયા ના, 1 ના છેદમાં √3, કેમ કે વ્યસ્ત કરવો પડે એટલે શું આવે? 1 ના છેદમાં. અહીંયા √3 એકલા હોય, જો 1 ના છેદમાં 2 હોય તો 2 થઈ જાય, તો પછી અહીં √3 એકલા આપ્યા તો 1 ના છેદમાં √3 થઈ જાય કે નહીં? અને 1 ના છેદમાં √3 હોય એનું વ્યસ્ત √3 થઈ જાય, ખબર પડે? છેદમાં હોય ક્યાં હોય જાય? અંશમાં. તો અહીંયા જુઓ, આ અંશમાં છે, ક્યાં આવી ગયા? છેદમાં, એટલે એનું વ્યસ્ત થયું. અહીંયા જુઓ અવ્યાખ્યાયિત છે, તો અવ્યાખ્યાયિત ક્યારે થાય? શું હોય તો અહીંયા શું આવશે? સમજાય? આખો કોઠો થઈ ગયો આમ પૂરો. અને આમાં જરૂર કોની પડશે? આ પેલું ને કઈ મહત્વ નથી, આવું ક્યાંય આવતું નથી લગભગ બને ક્યાં સુધી, અને 90 નું ક્યાંય ખૂણો આવતો બહુ નથી. મેન વસ્તુ આ 3 છે, 30, 45, 60 નું મહત્વનું છે, અને ઈ માંથી જ પૂછાય. અને આપણે આનો ઉપયોગ કર્યો તો આગળ દાખલો ગણ્યો હતો એક, યાદ છે? જો એ આ કોઠાનો ઉપયોગ કર્યો તો એમાંથી મેં કિંમત લખી હતી કે કઈ આવે છે, 60 ની કિંમત, બરોબર? એવું જ કર્યું હતું આપણે. તો બસ આ થયો એનો કોઠો, એટલે આ એક મહત્વનો છે. ચલો હવે પછી છેલ્લું સ્ટેપ, છેલ્લા સૂત્ર, લાસ્ટ. ઓકે, ત્રિકોણમિતીય નિત્યસમ. નિત્યસમ, ચાલો એમાં પહેલું નિત્યસમ, sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1. હવે આના ઉપર પાસે 2 બનશે, આ સૂત્ર ઉપરથી 2 બનાવવાના છે. ચલો તો હું 2 બનાવું છું. જો sin સ્ક્વેર થીટા ને કરતા રાખી દો, તો આ cos સ્ક્વેર થીટા ઓલી બાજુ જાય તો 1 - શું થઈ જાય? cos સ્ક્વેર થીટા. ખબર પડે ને હું શું કહું? sin સ્ક્વેર ને કરતા રાખ્યો તો 1 - શું થઈ ગયું? cos સ્ક્વેર થીટા થઈ ગયું. હવે cos સ્ક્વેર થીટા ને કરતા રાખો તો 1 - શું થઈ જશે? sin સ્ક્વેર થીટા. ખબર પડે ને? આના ઉપરથી 2 બન્યા, આ યાદ રહી તો આ 2 યાદ રહી. યાદ રાખવામાં ગોખણ કરશો તો નહીં મેળ આવે, હું તમને હજી કહું, કેમ કે આ વસ્તુમાં આ મહત્વનું છે. બધી sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા બરાબર 1, sin સ્ક્વેર થીટા કરતા રાખ્યા, cos સ્ક્વેર થીટા પ્લસ છે, ઓલી બાજુ ગયા એટલે 1 - શું થઈ ગયું? cos સ્ક્વેર થીટા. હવે cos સ્ક્વેર થીટા એમને રાખ્યા, કરતા રાખ્યા, sin સ્ક્વેર થીટા પેલી બાજુ જાય તો શું થઈ ગયા? 1 - sin સ્ક્વેર થીટા. એટલે આ બે આ વર્ગવાળા છે, યાદ રાખજો, ઓલા વર્ગ વગરના હતા, આ નિત્યસમ છે. ચાલો હવે પછીનું, અને તે છે tan સ્ક્વેર થીટા માઇનસ sec સ્ક્વેર થીટા બરાબર 1. એવું જ છે ને? જોઈ લેવા દો.
આમાં વધારાના નથી આપ્યા, આપણે વધારાના કરી નાખીએ બે. ચાલો આ કદાચ આવી રીતે નહીં આવે, થોડુંક આગળ પાછળ કરી નાખીએ. sec સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર 1. ચલો આના ઉપરથી બે બનાવીએ. તો સમજો કે sec ને મારે કરતા રાખવો છે તો શું બનશે? તો અહીંયા બનાવશું sec સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ ટેન સ્ક્વેર છે તો કેવા થઈ જશે? પ્લસ ટેન સ્ક્વેર થીટા. ઓકે ચલો આના ઉપરથી બીજું મારે બનાવવું છે અને તે 10 ને કરતા રાખવો છે. ચલો તો ટેન સ્ક્વેર થીટા બરાબર શું આવશે ભાઈ? જો ટેન સ્ક્વેર થીટા છે અહીંયા રહેવા દો અને આ બાજુ એક લઈ લ્યો તો એક કેવા થઈ જાય? કેવા થઈ જાય? હું તમને એમ કહું ટેન સ્ક્વેર થીટા આ બાજુ છે, ભલે આ બાજુ નથી રાખ્યા, આપણે આ બાજુ રાખ્યા, તો ટેન સ્ક્વેર થીટા એક કરતા રાખી દીધા, 1 આ બાજુ જાય તો 1 પ્લસ છે, આ બાજુ જાય તો કેવા થઈ જાય? માઇનસ. તો અહીંયા સૂત્ર શું બનશે? sec સ્ક્વેર થીટા માઇનસ કેવા બનશે? 1. ખબર પડી ગઈ? ધ્યાન આપજો ખાસ. હવે છેલ્લા હવે કોટ અને કોસેક અને કોટ. હવે અહીંયા લખશું કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર 1. હવે આને યાદ રાખવાનું ધ્યાન રાખજો. સાઈન ને કોસ તો યાદ રહી જાય કે બેયનું સંબંધ છે, બેયને સાથે રાખ્યા, સાઈન પછી કોસ. સેક અને ટેન તો યાદ રહી જાય. ચલો સેક ને ટેન અલગ છે, આને યાદ રાખી લેજો. આ છેલ્લું છે ને એમાં સીસી વાળા બે આવે, જો કોસેક અને કોટ, એટલે આ બે યાદ રહી જાય કે કોસેક અને કોટ કોની જોડી આવે છેલ્લી, તે યાદ રાખવું. થોડુંક આવું સમજવું પડશે. ચલો અહીંયા આની જેમ આને કરો પાછા. તો પેલા આપણે આને કરતા બનાવો, કોસેક સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ શું થઈ જશે? કોટ સ્ક્વેર થીટા. આની જેમ કર્યું ને આપણે, કરતા ને રાખ્યો તો માઇનસ કોટ સ્ક્વેર, આ બાજુ જાય તો કેવા થઈ જાય? પ્લસ થઈ જાય. હવે આપણે કોને રાખવાના છે કરતા? કોટ ને. કોને? કોટ. તો કોટ સ્ક્વેર થીટા બરાબર જો 1 આ બાજુ આવે તો શું થઈ જાય? તો કે કોસેક સ્ક્વેર થીટા માઇનસ કેવા થઈ જશે? 1. આ તમારા પાછા આટલા સૂત્ર છે.